બ્રેકિંગ ન્યૂઝ હાલ સામે આવી રહ્યા છે। અમરેલીમાં ચાલુ એસટી બસનું ટાયર ફાટ્યું। રાજુલા અમદાવાદ રૂટની બસનું આ ટાયર નીકળી ગયું। લાઠી નજીકના ચાવંડ ગામ પાસેનો આ બનાવ છે। ચાલુ બસે ટાયર નીકળી ગયાની ઘટના ઘટી। 40 જેટલા મુસાફરોનો આ બાદ બચાવ થયો છે। એસટી વિભાગની જે બેદરકારી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। ચાલુ બસે અમરેલીની જે બસ હતી તેનું જે ટાયર છે તે નીકળી ગયું છે। તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે બસમાં 40 જેટલા મુસાફરો હતા તે સવાર હતા। તમામનો બચાવ થયો છે। જોકે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે। દિલીપ, શું હતી આ ઘટના? વાત કરીએ તો અહીં એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં લાઠીના ચાવંડ નજીક આ ઘટના બની હતી। અહીં જે રાજુલાથી અમદાવાદ તરફ બસ જઈ રહી હતી તે ચાવંડ પાસે અચાનક જે બસ છે બસનું પાછળનું જે વ્હીલ આવે વ્હીલ આખું તૂટી અને રોડ ઉપર પછડાઈ જતા આખી બસ ઢળાઈ હતી। લગભગ 50 મીટર સુધી બસ ઢળાઈ હતી। બસની અંદર 40 જેટલા મુસાફરો હતા। ત્યારે હજી એસટીના ડ્રાઈવર છે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બસને કંટ્રોલ કરી હતી અને હાલ જે મુસાફરો છે તમામે તમામ મુસાફરો સલામત છે। જી આભાર દિલીપ, આ સમગ્ર માહિતી બદલ। એટલે કે ખાસ કરીને જે વાહનો હોય છે સરકારી વાહનો તે મેન્ટેનન્સ પણ માંગતા હોય છે, તે યોગ્ય રીતે ન કરાતા આ પ્રકારની ઘટના બનતી હોય છે, જે રીતે 40 મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા। જોકે તમામનો આ બાદ બચાવ થયો છે। દ્રશ્ય પણ આપની સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે એક બસનું જે પાછળનું ટાયર છે તે આખું નીકળી ગયું અને જે તેમાં સવાર લોકો હશે તેની શું હાલત થઈ હશે, જ્યારે 50 મીટર સુધી ટાયર વગર બસ આગળ ઢસડાઈ।